નમસ્કાર દર્શક મિત્રો, હું વિપુલ હોરા. આજના વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું પશુપાલન વિશે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત પશુપાલન વ્યવસાયમાં બહુ બધું આગળ છે. એટલે કે ગુજરાતના ખેડૂત પશુપાલન સાથે સંકળાયેલા છે. તો આજે આપણે જે જોઈ રહ્યા છીએ, જે પશુઓ આજ બીમાર છે, કારણ કે આજના પશુઓ છે ને બહુ બધા પીડાય છે. તો આ પીડા થવાનું મેઇન કોઈ કારણ હોય ને તો એ છે એનો ખોરાક. કારણ કે પેલાના પશુઓ એવા હતા કે જે અલગ અલગ જગ્યાએ આપણે એને ચારવા જતા હતા, બરોબર. એટલે કે અલગ અલગ પ્રકારની વનસ્પતિ એના શરીરમાં લેતા હતા. તો આજના જે પશુ છે, આજ પશુ બીમાર છે, એની પાછળનું કારણ એ છે કે આજે આપણે જે પશુઓને જે અલગ અલગ ઘાસચારો આપીએ છીએ, અલગ અલગ ખોળ આપીએ છીએ, અલગ અલગ પ્રકારના કંઈક ને કંઈક આપણે એને ખોરાકના રૂપમાં આપતા હોય છે. તો આજે જે ઘાસચારો આપીએ છીએ ને એની અંદર બહુ બધી ઝેરી દવાઓ મારીને આપણે ઘાસચારો બનાવીએ છીએ. તો આના હિસાબે પશુઓને બહુ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો આ કેવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે જે આપણે જોઈ રહ્યા છીએ કે પશુઓ જે ખોરાક લે છે એ પાચન નથી થતો. પાચન નથી થતો એટલે એને દૂધમાં પ્રોબ્લેમ આવે છે. પશુઓ વારંવાર બીમાર પડે છે, ફેટમાં પ્રોબ્લેમ આવે છે. એટલે પશુઓને પણ ઘણી બધી બીમારીઓ આજ વધતી રહી છે. એટલે કે આ નીકળવાના પ્રોબ્લેમ, જે પશુઓ પ્રોબ્લેમમાં છે, તો એવા પશુ છે કે જે આજ બીમાર છે, જેના હિસાબે આપણે વારંવાર ડોક્ટરોને બોલાવવા પડે છે. તો આજે તમારી સામે હું એક એવો વિકલ્પ મૂકું છું કે તમારી સાથે એક એવો વિકલ્પ છે કે જે પશુઓનો હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. તો એ સોલ્યુશનના રૂપમાં એક પાવડર એક એવો કંપનીએ બનાવેલો છે જેનું નામ છે પેટવેટ. આ પાવડર એવો છે કે આની અંદર પહેલા તો કોઈ ઝેર નથી. આ પાવડર કોઈ કેમિકલથી તૈયાર નથી થયો. આ પાવડર નેચરલ કન્ટેન્ટમાંથી આખો તૈયાર થયેલો છે. તો આ પાવડરની અંદર કેલ્શિયમ છે, પ્રીબાયોટિક છે, પ્રોબાયોટિક છે. એટલે કે પશુ જો તમારું બીમાર છે તો એની બીમારી દૂર થઈ જાય. અને જો પશુ તમારું બીમાર નથી ને જો આ પાવડર આપવામાં આવે છે તો બીમારી ક્યારેય આવતી નથી. અને પશુઓને વધારેમાં વધારે કેલ્શિયમની જરૂર હોય છે. તો આની અંદર બહુ બધું અલગ અલગ પ્રકારનું કેલ્શિયમ નાખેલું છે કે જે આ પાવડર રેગ્યુલર જો તમારા કોઈ પણ પશુઓને આપવામાં આવે છે, સવાર સાંજ એક એક ચમચી પાણી સાથે આપો તોય ચાલે, જે તમે ખાણ આપો છો એની સાથે આપો તોય ચાલે, અથવા તો તમે રોટલીમાં આપો તો પણ ચાલે છે. કોઈ પણ રીતે આપો છો તમે, પણ આ પાવડર તમારા પશુના પેટમાં જવો જોઈએ. હવે આ પાવડર પશુને તમે જો રેગ્યુલર આપો છો તો તમારા પશુઓને જે કાંઈ પ્રોબ્લેમ છે, માની લો તમારું દુધાળું પશુ છે તો એ દૂધ નથી આપતું, અથવા તો દૂધની સાથે સાથે ફેટ પણ ઓછા થઈ ગયા છે, અથવા તો એની પાચન શક્તિ ઘટી ગઈ છે, એને કેલ્શિયમની ઉણપ છે, વારંવાર એ બીમાર પડે છે. તો આવી બધી બીમારીનું જો તમારે કોઈ સોલ્યુશન કરવું હોય તો આ એક પાવડર રેગ્યુલર તમે તમારા પશુઓને આપી શકો છો. આ પાવડર લેવાથી પશુઓને હરેક પ્રકારની બીમારીમાં ફાયદો થાય છે. તો રેગ્યુલર જે દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એવા હરેક પશુપાલન લોકોને હું એક નિમંત્રણ કરું છું કે આ પાવડર તમે તમારા પશુઓને આપો અને તમારા પશુને બીમારીથી દૂર કરો. અને આ પાવડર લેવાથી તમારા પશુઓને હેલ્ધી રહેશે, સારું થાય અને ક્યારેય બીમારી આવશે નહીં. તો જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, જો આ પાવડર તમે તમારા પશુઓને આપો છો તો આવનાર સમયમાં બીમારીથી દૂર રહેશે. થેન્ક યુ.